નમસ્કાર દર્શક મિત્રો, શિનોર સમાચારમાં હું મેઘા અગ્રાવત આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો શિનોર સમાચાર. મનન વિદ્યાલય સાદલીમાં શ્રી અશ્વિન કુમાર પાઠકના મધુર કંઠે સંગીતમય સુંદરકાંડ પાઠનું આયોજન કરવામાં આવ્યું. શિનોર તાલુકાના સાદલી મનન વિદ્યાલય સ્કૂલમાં છઠ્ઠી પુણ્યતિથિ નિમિત્તે સ્વર્ગસ્થ કમલેશ કુમાર પંડ્યાની છઠ્ઠી પુણ્યતિથિ નિમિત્તે દર વર્ષની જેમ તારીખ 30 ડિસેમ્બરના રોજ રાત્રે સંગીતમય સુંદરકાંડનું આયોજન કરવામાં આવેલ છે. મનન વિદ્યાલય સાદલી શિક્ષણમાં એક ઉપરાંત ધાર્મિક, રાષ્ટ્રીય, સામાજિક, આરોગ્યની તથા પ્રજાલક્ષી કામગીરીમાં સતત મોટો ભાગ લઈ બાળકોની સુષુપ્ત શક્તિઓ બહાર લાવવા ઉમળકાભેર પ્રયત્નો કરે છે અને દર વર્ષે સ્વર્ગસ્થ કમલેશ કુમાર પંડ્યાની વાર્ષિક સ્મરણાંજલિ નિમિત્તે સુંદર સંગીતમય સુંદરકાંડ આયોજન કરવામાં આવે છે. ચાલુ મહિને સ્વર્ગસ્થ કમલેશ કુમાર પંડ્યાની છઠ્ઠી વાર્ષિક સ્મરણાંજલિ નિમિત્તે તારીખ 30 ડિસેમ્બર 2025 રાત્રે 9 કલાકે મનન વિદ્યાલય સાદલી મુકામે પરમ પૂજ્ય ગુરુજી શ્રી અશ્વિન કુમાર પાઠકજીના સ્વમધુર કંઠે સંગીતમય સુંદરકાંડનું ભવ્યથી ભવ્ય આયોજન કરવામાં આવેલ છે. પંડ્યા અમીષાબેન તથા પંડ્યા યશકુમાર અને સમગ્ર મનન પરિવાર તરફથી સુંદરકાંડનો લાભ લેવા જાહેર આમંત્રણ આપવામાં આવેલ છે. મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. સુંદરકાંડનો સૌભાવી ભક્તોએ લાભ લીધો હતો. શ્રી અશ્વિન કુમાર પાઠકજીના મધુર કંઠે સૌ બાળકોને સુંદરકાંડનું રસપાન કરાવ્યું હતું. રિપોર્ટર સંજય ખત્રી, શિનોર સમાચાર ન્યૂઝ, શિનોર. જય સિયારામ. તારીખ 30/12/2025 ને મંગળવારના રોજ આજે અમારી શાળા મનન વિદ્યાલયમાં સંગીતમય સુંદરકાંડ પાઠનું આયોજન કરવામાં આવેલ છે. આ સુંદરકાંડ અમોએ અમારા પૂર્વ આચાર્ય શ્રી સ્વર્ગસ્થ કમલેશ કુમાર અમરલાલ પંડ્યાના શ્રદ્ધાંજલિ નિમિત્તે કરેલ છે. આ સુંદરકાંડમાં વ્યાસપીઠ પર પરમ પૂજ્ય ગુરુજી અશ્વિન કુમાર પાઠકજી હતા અને આ અંદાજિત 250 થી 300 લોકોએ આ પાઠનો લાભ લીધો છે. જય હિન્દ, જય ભારત.